ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ વરસાદ 55.2% નોંધાયો છે। કચ્છ ઝોનમાં સૌથી વધુ 64% વરસાદના સમાચાર સામે આવ્યા તો બીજી તરફ મધ્ય પૂર્વ ઝોનમાં મોસમનો સૌથી ઓછો વરસાદ થયો છે 51.55%। ઉત્તર ગુજરાત ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 54.3% નોંધાયો છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનમાં પણ સિઝનનો સરેરાશ વરસાદ 53.72% નોંધાયો છે। દક્ષિણ ગુજરાત ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 58.64%। ગુજરાતમાં ફરીથી ચોમાસું ધીમી ધારે પોતાના રંગમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવામાન વિભાગે પોતાને લઈને જે રીતે આગાહી વ્યક્ત કરી છે 7 દિવસની આગાહીમાં ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક ધીમી ધારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને પણ સમાચાર સામે આવી શકે છે। મહત્વનું છે કે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। એવામાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં જ ધોધમાર વરસાદી માહોલ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં 5 જિલ્લા તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં 6 જિલ્લાઓમાં યલો એલર્ટ છે, જેમાં નવસારી સહિત વલસાડ, ડાંગ, તાપી અને સુરતનો પણ સમાવેશ થાય છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને અમરેલી સહિત ભાવનગર, દ્વારકા અને પોરબંદર સહિત જૂનાગઢ અને ગીર સોમનાથનો પણ સમાવેશ છે। આ ઉપરાંત વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલે જુલાઈના અંત સુધીમાં અંતિમ સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। 27 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી અનેક ભાગોમાં ભારે વરસાદી માહોલ રહેશે। તો આજ મુદ્દે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક માહોલ રહેશે વરસાદનો, શું વધુ વિગત? જી જરૂરથી જણાવી દઉં, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે। વાત કરીએ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ જેવું લીધું છે, વરાપ નીકળી છે। કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે છે તો કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ પડી રહ્યો છે। જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસોમાં સારો વરસાદ થશે, જેથી કેટલાક દિવસોથી જે લોકો આ વરસાદની ફરી રાહ જોઈ રહ્યા છે તેને આનંદની લાગણી જોવા મળી છે। અને વરસાદ વરસતા જે ખેડૂતોએ જે વાવણી કરી છે તેને પણ હવે જરૂરી પાણી મળી રહે છે। સાથે સાથે વાત કરીએ જે ડેમો છે, જે કેટલાક ડેમો હજુ પણ ખાલી છે તો તેમાં પણ નવા નીરની આવક થશે। સાથે સાથે જો નવા નીરોની આવક થાય તો જે તંત્રનું જે પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈની સમસ્યા છે, તેમાં પણ તંત્રને રાહત મળશે। સાથે સાથે વરસાદ પડવાની સંભાવના નહીં, જે દરિયાઈ કાંઠા વિસ્તારમાં રહેતા લોકો છે, જે માછીમારી અને સાથે જોડાયેલા લોકો છે, તેને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યો છે કે હાલના સમયે દરિયામાં વાવાઝોડાની એવી સંભાવના હોય ત્યારે માછીમારી ન કરવી। અને સાથે સાથે પશુપાલકોને પણ વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે વરસાદ પડવાથી કેટલાક પશુઓના આગામી કારણસર મોત થતા હોય છે તો તેની પણ સાવચેતી રાખવી, તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ નથી પડ્યો પણ સતત વાદળછાયું વાતાવરણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતું હોય છે, જેને લીધે રોગચાળાએ ક્યાંક ને ક્યાંક થોડુંક માથું ઉચક્યું છે। તો આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા વાતાવરણમાં લઈને કેટલીક ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી છે, જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે પીવાનું પાણી વધુ ગરમ રાખો। સાથે સાથે આ જે ખાવાનો ખોરાક છે એ વધુમાં વધુ ગરમ ખાવાનો ખોરાક આગ્રહ રાખો અને બહારના ખાણીપીણી ઉપર ટાળવાનો આગ્રહ કરવામાં આવ્યો છે। આ ખેડૂતોએ પણ સારી એવી વાવણી કરી લીધી છે, એટલે હવે વરસાદની રાહ જોવાઈ રહી છે અને વરસાદ પડે તેવી આશાવાદ પણ સેવાઈ રહી છે। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી સમયમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે।